વેલકમ બેક. લેક્ચર 1માં આપણે સોલિડ સ્ટેટ ફિઝિક્સ શું છે, ક્રિસ્ટલ બંધારણ શું છે, ઘન પદાર્થનું વર્ગીકરણ, યુનિટ સેલ, વિગ્નર્ડ સેલ અને લેટિસ વિશે ચર્ચા કરી હતી. હવે આપણા ટોપિકને આગળ વધારીએ તો લેક્ચર 2માં આપણે જોઈશું, એમાં પહેલો ટોપિક જોઈશું ટાઈપ્સ ઓફ સિમેટ્રી ઓપરેશન. સિમેટ્રી ઓપરેશન એટલે સમમિતિ ઓપરેશન, એટલે કે આપણા કોઈ સ્ફટિકને એવી રીતે ફેરવવામાં આવે અથવા એવી રીતે મૂવમેન્ટ આપવામાં આવે કે જે પહેલાં જેવો સ્ફટિક હતો એવો ને એવો દેખાય. તો સિમેટ્રી ઓપરેશનમાં બે પ્રકાર છે, ટ્રાન્સલેશન સિમેટ્રી ઓપરેશન અને પોઈન્ટ ગ્રુપ સિમેટ્રી ઓપરેશન. તો ટ્રાન્સલેશન સિમેટ્રી ઓપરેશનમાં જોઈએ તો આ જે આકૃતિમાં છે, આ આકૃતિમાં એ કોઈ બિંદુ લઈ લઈએ. ધારો કે આ બિંદુ છે, તો આ બિંદુ આજુબાજુ જેવી રચના છે એવા બીજા કોઈ બિંદુ આગળ પણ હશે, બરાબર છે. તો ટ્રાન્સલેશન સદિશમાં ધારો કે આપણો ટ્રાન્સલેશન સદિશ શું હતો, T=n1a + n2b + n3c. ધારો કે n1 અને n2 અને n3ની મૂલ્ય બદલતા એની આજુબાજુનું જે વાતાવરણ અથવા આવરણ છે, વોટેવર, બરાબર, એ બધું કેવું રહે, પહેલાં હતું એવું ને એવું. તો એને શું કહેવાય, ટ્રાન્સલેશન સિમેટ્રી ઓપરેશન. ઓકે, હવે પોઈન્ટ ગ્રુપ સિમેટ્રી ઓપરેશનમાં 3 પાર્ટ પડે છે. રોટેશનલ સિમેટ્રી ઓપરેશન, બીજો છે મિરર પ્લેન સિમેટ્રી ઓપરેશન અને ત્રીજો છે ઇન્વર્જન સિમેટ્રી ઓપરેશન. તો હવે જોઈએ આપણે રોટેશનલ સિમેટ્રી ઓપરેશન. ઓકે, તો જુઓ આ આકૃતિ 2, અહીંયા આકૃતિ 2 આ રહી, આ આકૃતિમાં તો જુઓ પહેલાં એક સ્ટાર દોરેલો છે, ધારો કે. તો સ્ટારને આપણે રોટેશન આપીએ, બરાબર છે. તો રોટેશન આપીએ તો જો આ બાજુનાને આને આટલે લાવીએ તો પહેલાં જેવો ને જેવો જ સ્ટાર રહે, કારણ એમાં તો કોઈ બદલાવ આવવાનો નથી. તો રોટેશનલ સિમેટ્રી ઓપરેશનમાં એક કરતાં વધારે સિમેટ્રી હોઈ શકે. એના માટેનું સૂત્ર છે n θ = 2π. n θ = 2π. હવે થીટા એક વખત બદલીએ તો કેટલા થીટા બદલીએ, તો આપણને ટોટલ કેટલા સમમિતિ ઓપરેશનો મળશે એ ખબર પડી જાય. ઓકે, તો જુઓ એક વખત મળશે અહીંયા, બીજી વખત તો અહીંયા એક વખત, ફરીથી બીજી વખત, 3 વખત, 4 વખત, 5 વખત, એમ 6 વખત આપણને સિમેટ્રી ઓપરેશન મળશે. એક પોતે 360 ડિગ્રી ફેરવી દઈએ તો પણ એ પોતે સિમેટ્રી ઓપરેશન મળશે. ઓકે, જો કોઈક પદાર્થ એવો હશે કે જેમાં સિમેટ્રી ઓપરેશન મળશે જ નહીં અને રોટેશન આપવા છતાં, અહીંયા જોઈ શકાય છે નીચે પતંગિયું છે, એમાં સિમેટ્રી ઓપરેશન આપીએ તો પણ મળશે નહીં, પણ 360 ડિગ્રી એટલે કે જેવું હતું એને ફરીથી ફેરવી દઈશું તો આપણને એક સિમેટ્રી ઓપરેશન મળશે. ઓકે, ચલો એના પછીનો ટોપિક છે મિરર પ્લેન સિમેટ્રી ઓપરેશન. મિરર પ્લેન સિમેટ્રી ઓપરેશન. તો જુઓ અહીંયા આ એક ચોરસ બોક્સ દેખાય છે. તો અહીંયા હું વચ્ચે લાઈન છે એમાં આમ ઊભો મિરર મૂકું તો આ બાજુનો પાર્ટ છે એવો ને એવો કાચમાં આ બાજુ પાર્ટ મળશે, આનો જ પ્લેન અહીંયા મળશે. એટ મીન્સ આ પાછળનો ભાગ કાચમાં દેખાશે. તો આપણને શું મળ્યું કહેવાય, અહીંયા મિરર પ્લેન સિમેટ્રી ઓપરેશન. આ એક હતું. હવે જોઈએ આમ મૂકું તો પણ મને ઉપરનો ભાગનું પ્રતિબિંબ આમાં અંદર દેખાશે, એટલે કે પાછળનો ભાગ કાચમાં દેખાય એવું દેખાશે. તો એને મિરર પ્લેન સિમેટ્રી ઓપરેશન કહેવાય. એઝ ઇટ ઇઝ આમાં જોઈએ તો અહીંયા એક આડી મૂકું તો ઉપરના ભાગનું પ્રતિબિંબ કાચમાં દેખાશે, એટલે કે પાછળના ભાગ હોય એવું લાગશે. એઝ ઇટ ઇઝ આ બાજુ, આ બધી જ રીતે આપણને મિરર પ્લેન ગોઠવીશું તો સિમેટ્રી ઓપરેશન મળશે. ધારો કે 3-ફોલ્ડ સિમેટ્રી, આ 6-ફોલ્ડ સિમેટ્રી હતી, આ આકૃતિ. આ 4-ફોલ્ડ સિમેટ્રી ઓપરેશન હતી અને આ છે 3-ફોલ્ડ. જેમાં જુઓ
ત્રિકોણ છે એમાં વચ્ચે મૂકું તો આ બાજુનો પાર્ટ પ્રતિબિંબમાં દેખાશે, એઝ ઇટ ઇઝ આ બાજુનો ભાગ આટલો અડધો પેલી બાજુ ને પેલી બાજુ દેખાશે. ઓકે, એઝ ઇટ ઇઝ આ બાજુ. ઓકે, ચલો હવે આમાં જોઈએ તો આમ જ મૂકીશું તો એક સિમેટ્રી ઓપરેશન મળ્યું. પછી આમ મૂકીશું ત્યારે બીજું મળશે. હા, પણ ક્યાં? અહીંયા વચ્ચે એક્ઝેક્ટ મિડલમાં હોવું જોઈએ. પછી તમે આ રીતે મૂકશો તો સિમેટ્રી ઓપરેશન મળશે નહીં, કારણ કે આ ભાગ અને આ ભાગ બંને જુદા જુદા છે. ઓકે, એના પછી છે ઇન્વર્જન સિમેટ્રી ઓપરેશન. ઇન્વર્જન સિમેટ્રી ઓપરેશન એટલે કે આ બી છે, આ બી એ ક્યાં દેખાશે? એક્ઝેક્ટ બીની વિરુદ્ધ ભાગમાં અહીંયા, અને એ છે એક્ઝેક્ટ એના વિરુદ્ધ ભાગમાં. તો એને શું કહીશું આપણે? ઇન્વર્જન સિમેટ્રી ઓપરેશન. ઓકે, એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પેકિંગ ફ્રેક્શન. પેકિંગ ફ્રેક્શન એટલે કે યુનિટ સેલમાં રહેલ પરમાણુનું કદ અને યુનિટ સેલના કદનો ગુણોત્તર ને પેકિંગ ફ્રેક્શન કહેવાય છે. ફરીથી સમજીએ તો યુનિટ સેલમાં રહેલ અણુ કે પરમાણુનું કદ અને યુનિટ સેલના કદનું ગુણોત્તર ને પેકિંગ ફ્રેક્શન કહેવામાં આવે છે. તો પેકિંગ ફ્રેક્શનનું સૂત્ર શું છે? પેકિંગ ફ્રેક્શનનું સૂત્ર છે n ઇન્ટુ યુનિટ સેલમાં રહેલ અણુ કે પરમાણુનું કદ ભાગ્યા યુનિટ સેલ, જ્યાં n એ યુનિટ સેલ દીઠ રહેલ પરમાણુ છે. n એ શું છે? યુનિટ સેલ દીઠ પરમાણુ. હવે n ગણવા કઈ રીતે? તો એના માટેનું પણ સૂત્ર છે. n ઇઝ ઇક્વલ ટુ nc/8 પ્લસ nf/2 પ્લસ ni, જ્યાં nc એ શું છે? શિરોબિંદુ પર રહેલા પરમાણુની સંખ્યા, nf એ સપાટી પર રહેલા પરમાણુની સંખ્યા દર્શાવે છે, અને ni એ યુનિટની અંદર એટલે કે યુનિટની અંદર રહેલ પરમાણુની સંખ્યા દર્શાવે છે. ઓકે, એના પછી આપણે સિમ્પલ ક્યુબિક સાદો ઘન માટે પેકિંગ ફ્રેક્શન ગણવાનું છે. તો સાદા ઘન માટે પેકિંગ ફ્રેક્શન, તો સાદો ઘન આકૃતિમાં દર્શાવ્યો છે. તો સાદા ઘનમાં કેટલા પરમાણુ હોય? બધા જ શિરોબિંદુ ઉપર એક હોય, એટલે કે ટોટલ 8 પરમાણુઓ હશે. ઓકે, તો સાદા ઘન પરમાણુની ગોઠવણ આકૃતિમાં દર્શાય છે, અને સાદા ઘનમાં માત્ર અણુ કે પરમાણુ ક્યાં હશે? તો કે શિરોબિંદુ પર. તો સૌપ્રથમ આપણે પેકિંગ ફ્રેક્શનનું સૂત્ર શું છે? n ગુણ્યા અણુ કે પરમાણુનું કદ ભાગ્યા યુનિટ સેલ. ઓકે, ચલો તો યુનિટ સેલ દીઠ પરમાણુની સંખ્યા શોધવી પડે n. તો n નું સૂત્ર શું છે? nc/8 પ્લસ nf/2 પ્લસ ni. તો જ્યાં nc શું દર્શાવતું હતું? આગળના સૂત્રમાં જોઈ ગયા પ્રમાણે nc એ શિરોબિંદુ પર રહેલા પરમાણુની સંખ્યા. એ તો કેટલી છે? તો કે શિરોબિંદુ પર તો 8 પરમાણુ રહેલા છે. અને nf તો કે સપાટી પર રહેલા પરમાણુની સંખ્યા. સપાટી પર એકે પરમાણુ રહેલો છે? અહીંયા કે અહીંયા એકે પરમાણુ નથી, એટલે કે એના માટે શું આવશે? 0. ઓકે, અને યુનિટ સેલની કદની અંદર રહેલ પરમાણુની સંખ્યા, તો એ પણ શું હશે? મધ્યમાં કોઈ છે અંદર? તો એ પણ નથી, તો એના પણ પરમાણુની સંખ્યા શું આવશે? 0. તો સાદા ઘન માટે યુનિટ સેલ દીઠ રહેલા અણુ કે પરમાણુની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ કેટલી મળશે? 1. ઓકે, હવે આપણે જોઈએ કે બે ક્રમિક પરમાણુ વચ્ચેનું અંતર r છે. ઇટ મીન્સ એક પરમાણુ અહીંયા છે, બીજો પરમાણુ, એટલે કે આપણે અણુ કે પરમાણુને એક ગોળા તરીકે વિચારીએ. એક અહીંયા ટચ છે અને બીજો પરમાણુ અહીંયા છે. આ જ આકૃતિ નીચે દોરેલ છે. ઓકે, ધારો કે બે પરમાણુ વચ્ચેનું અંતર કેટલું છે? r. એટલે કે આના કેન્દ્રથી આયર્યું અંતર કેટલું છે? r છે. તો સોરી એ છે, બરાબર છે. ઓકે, હવે ધારો કે ગોળાની ત્રિજ્યા કેટલી છે? r છે. કેટલી છે? r. તો r ત્રિજ્યા હોય તો ગોળાનું કદ ગણવું હોય તો અણુ કે પરમાણુનું કદ, એટલે કે ગોળો છે, અણુ કે પરમાણુ આપણે ગોળા તરીકે ધારેલું છે, તો એનું કદ કેટલું થશે? 4/3 પાઈ r3. અને યુનિટ સેલ, તો આપણે કીધું ને કે બે ક્રમિક પરમાણુઓ વચ્ચેનું અંતર, તો આયર્યો પરમાણુ અને આયર્યો પરમાણુ, તો આ ટોટલ ફેસની અંતર કેટલું થશે? 1. તો એક બાજુનું અંતર એ હોય તો યુનિટ સેલ કેવો છે? ક્યુબિક. તો ક્યુબિકનું કદ કેટલું થશે? a3. તો પેકિંગ ફ્રેક્શનનું સૂત્ર શું છે? તો પેકિંગ ફ્રેક્શન બરાબર n ઇન્ટુ અણુ કે પરમાણુનું કદ
ભાગ્યા યુનિટ સેલનું કદ. તો n એટલે કે યુનિટ સેલ દીઠ રહેલા પરમાણુની સંખ્યા કેટલી છે? 1. તો 1 × 4/3 પાય r ક્યુબ. બરાબર છે? ઓકે, ડિવાઇડેડ બાય a ક્યુબ યુનિટ સેલનું કદ. પણ જુઓ, હવે જુઓ આ ગોળાની ત્રિજ્યા અને આ ગોળાની ત્રિજ્યા અડધી ઉપર એટલે કે આ r હશે આટલે સુધી, અને આ પણ આના સેન્ટર સુધી કેટલી હશે? r. તો ફેસની લંબાઈ a છે તો a = 2r થશે. a = 2r. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં જ્યાં r છે ત્યાં શું મૂકીશું? r = a/2. તો r³ ની જગ્યાએ શું આવશે? a³/8. તો સૂત્ર શું થશે? ઇક્વેશન 4/3 પાય a³/8 ડિવાઇડેડ બાય a³. તો એનું સાદુરૂપ આપીશું તો π/6 મળશે. બરાબર 0.52 જવાબ મળશે. તો પેકિંગ ફ્રેક્શન આપણને મળશે, જો પર્સન્ટેજમાં શોધવું હોય તો 52%. એટલે કે આ સૂત્ર પરથી એવું કહી શકાય કે અણુ કે પરમાણુથી માત્ર 52% જ ભાગ રોકાયેલો છે ક્યુબિક સિસ્ટમમાં, સિમ્પલ ક્યુબમાં, જ્યારે 48% ભાગ એમનો એમ ખાલી છે. ઓકે, ચલો આમાં તો ખબર પડી જશે. નેક્સ્ટ છે બોડી સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર માટે પેકિંગ ફ્રેક્શન. તો અંતઃકેન્દ્રીય ઘનાકાર, તો જેને આપણે શોર્ટમાં BCC પણ કહીશું. આકૃતિમાં BCCનો યુનિટ સેલ દર્શાવ્યો છે. ઓકે, આ રહી આપણી આકૃતિ. એમાં જુઓ, ક્યુબિક અને સિમ્પલ ક્યુબિકમાં કેટલો ફેર? સિમ્પલ ક્યુબિક અને બોડી સેન્ટર ક્યુબિકમાં તો માત્ર એક વચ્ચે અહીંયા પાર્ટિકલ રહેલો છે. શું રહેલું છે? વચ્ચે એક એક્સ્ટ્રા પાર્ટિકલ રહેલો છે. ઓકે, તો પ્રત્યેક શિરોબિંદુ ઉપર એક પરમાણુ અને યુનિટ સેલની મધ્યમાં એક પરમાણુ રહેલ છે. ઓકે, તો ફરીથી પેકિંગ ફ્રેક્શન ગણવા માટે શું જોઈએ? સૂત્ર છે આપણું n × અણુ કે પરમાણુનું કદ ભાગ્યા યુનિટ સેલનું કદ. ચલો, તો યુનિટ સેલનું કદ. ઓકે, યુનિટ સેલ દીઠ પરમાણુની સંખ્યા n = Nc/8 Nf/2 + Ni, જ્યાં Nc એ શિરોબિંદુ પર રહેલા પરમાણુની સંખ્યા, Nf એ શું છે? સપાટી પર રહેલા પરમાણુની સંખ્યા, અને Ni એ યુનિટ સેલની અંદર રહેલા પરમાણુની સંખ્યા દર્શાવે છે. ઓકે, તો Nc એટલે કે શિરોબિંદુ ઉપર તો 8 પરમાણુ રહેલા છે, સપાટી ઉપર 0 પરમાણુ રહેલા છે, અને યુનિટ સેલની મધ્યમાં એક પરમાણુ રહેલો છે, જે આ રહ્યો. ઓકે, તો n = કેટલા મળ્યા? 2. એટલે કે યુનિટ સેલ દીઠ પરમાણુની સંખ્યા કેટલી મળી? 2. હવે આપણે યુનિટ સેલની ધારની લંબાઈ a ગણીએ. ધારો કે a છે તો તેની એક સપાટી પર તેના વિકર્ણોનું મૂલ્ય √2a થાય. આના ઉપરથી આ જે નીચે આકૃતિ દેખાય ને એ કાટકોણ ત્રિકોણ છે. ઓકે, તો એનું વિકર્ણનું મૂલ્ય કેટલું થશે? √2a. ઓકે, ચલો હવે આ આકૃતિ ધ્યાનમાં લઈએ. આ જે આકૃતિ છે, સોરી, આ આકૃતિ. તો જુઓ, આ આકૃતિમાં આપણે આટલું વિચારીએ તો આ એક પરમાણુ છે, એટલે કે એનો અડધો ભાગ હશે અહીંયા, પછી વચ્ચેનો આખો પરમાણુ જે આ રહ્યો, અને પછી એના પછીનો ક્યુ. ઇટ મીન્સ આ રહ્યો આગળનો, આ રહ્યો, અને આ પરમાણુ વિચારીએ. એટલે કે આની ત્રિજ્યા અડધી, ધારો કે ગોળાની ત્રિજ્યા r છે તો આની ત્રિજ્યા r પ્લસ આ મધ્યમાં છે, એટલે કે આ પણ r, આની r, પછી આ r, અને આની અડધી r. ઓકે, ટોટલ કેટલી મળશે આપણને? 4r મળશે. ઓકે, ચલો, તો વિકર્ણનું મૂલ્ય √2a તથા યુનિટ સેલમાં પસાર થતો વિકર્ણ કે જેની લંબાઈ કેટલી છે? 4r, અને ત્રિકોણની ત્રીજી બાજુ યુનિટ સેલની ધાર હોય. ત્રિકોણની ત્રીજી બાજુ આ આકૃતિમાં દેખાય છે, તો આ 4r છે, આ √2a છે, અને આ ત્રિકોણની ત્રીજી ધાર, તો એની વેલ્યુ કેટલી છે? a હોય. અને એક ત્રિકોણની, અને તેવો એક ત્રિકોણ ઉપરની આકૃતિમાં દર્શાવેલ છે. આ રહ્યો આપણી આકૃતિમાં દર્શાવેલ છે. તો 4r² = √2a² + a². તો આરની વેલ્યુ શું મળી? √3/4a, જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું.
ઓકે, ચલો જો ઇન ડીપ સમજવું હોય તો આ રહ્યું. તો જુઓ આ એક ગોળો છે, તો આની ત્રિજ્યા કેટલી થઈ આર, પછી આ ત્રિજ્યા અહીંથી અહીંયા સુધીની ત્રિજ્યા આર, પછી આ બાજુની ત્રિજ્યા આર અને આ ત્રિજ્યા આર, એટલે કેટલી થઈ 4r થઈ. ઓકે, પછી વિકર્ણનું માપ કેટલું હતું તો કે √2a અને ક્યુબના સપાટીનું ક્યુબની લંબાઈ કેટલી હતી તો કે a. તો થઈ ગયું. આના ઉપરથી આપણે કોના વચ્ચેનો સંબંધ મેળવ્યો આર અને એ વચ્ચેનો સંબંધ મળ્યો. હવે પેકિંગ ફ્રેક્શનના સૂત્ર મુજબ શું કરીશું તો કે પેકિંગ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ અણુ કે પરમાણુનું કદ ભાગ્યા a ક્યુબ, એટલે કે સ્ફટિકનું કદ. ઓકે, તો ચલો સૂત્ર શું છે 2 ઇન્ટુ 4/3πr³ ડિવાઇડેડ બાય a ક્યુબ. ચલો તો આરની જગ્યાએ શું મૂકીશું √3/4a મૂકતા તો શું થશે 2 ઇન્ટુ 4 ઇન્ટુ પાય ઇન્ટુ √3³ ઇન્ટુ a ક્યુબ ડિવાઇડેડ બાય 3 ઇન્ટુ a ક્યુબ ઇન્ટુ 4 તો એનો સાદુરૂપ આપતા આપણને મળશે √3π/8 બરાબર 0.68. એટલે કે બીસીસી માટે યુનિટ સેલમાં 48% ભાગ અણુ દ્વારા રોકાયેલો છે, જ્યારે 32% ભાગ ખાલી હોય છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે ફેઝ સેન્ટર્ડ ક્યુબિક માટે પેકિંગ ફ્રેક્શન. ચલો તો ફેઝ સેન્ટર્ડ કોને કહીશું તો પ્રત્યેક શિરોબિંદુ પર એક અને તેની દરેક સપાટીના કેન્દ્ર પર એક એવી રીતે પરમાણુ ગોઠવાયેલા હોય છે જે અહીંયા દર્શાવેલ છે. બરોબર છે. પ્રત્યેક શિરોબિંદુ પર તો છે જ, પણ આ જો સપાટીના કેન્દ્રમાં છે. તો ફરીથી આપણે પેકિંગ ફ્રેક્શન ગણવાનું છે, તો એના પહેલાં એનની જરૂર પડે. તો n ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે તો કે n ઇઝ ઇક્વલ ટુ NC/8 NF/2 પ્લસ ni, જ્યાં NC એ શિરોબિંદુ પર રહેલા પરમાણુની સંખ્યા, NF એ સપાટી પર રહેલ પરમાણુની સંખ્યા અને ni એ યુનિટ સેલના મધ્યમાં કેન્દ્રમાં રહેલ પરમાણુ સંખ્યા. તો NC બરાબર તો 8 છે, મધ્યમાં તો યુનિટ સેલની અંદર તો એક પરમાણુ રહેલો નથી, એના બરાબર ni બરાબર 0 અને NF ઉપર તો કે સિમ્પલ ક્યુબિક સ્ટ્રક્ચર માટે 6 સપાટી હોય અને દરેક સપાટી પર એક પરમાણુ રહેલો હોય તો ટોટલ કેટલા થશે 6. તો n ઇઝ ઇક્વલ ટુ 8/8 પ્લસ 6/2 પ્લસ 0. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે 4. અહીંયા ફેઝ સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર માટે યુનિટ સેલ દીઠ રહેલ પરમાણુની સંખ્યા કેટલી આવશે 4. ઓકે, હવે પ્રત્યેક પરમાણુને r ત્રિજ્યાનો ગોળો માનીએ તો યુનિટ સેલની સપાટી પર રહેલ પરમાણુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાયેલા હોય છે. ઓકે, તો જુઓ આકૃતિ પરથી આ આકૃતિ જોઈએ આપણે. આ રહી. તો જુઓ આ રહી આકૃતિ. તો યુનિટ સેલનું કદ કેટલું છે તો કે a ક્યુબ, એટલે કે એક સપાટીની અંતર કેટલું છે a, સપાટી કેટલી છે એની. ઓકે, તો અણુ અને પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા છે તો કે આની r ત્રિજ્યા, આની 2r થશે અને આ r થશે ફરીથી. તો આકૃતિ પરથી 4r² બરાબર a² પ્લસ a², એ અહીંયા ધ્યાન આપજો આ આકૃતિમાં. તો 4r² કર્ણ ઇઝ ઇક્વલ ટુ બંને બાજુનો વર્ગનો સરવાળો, તો a² પ્લસ a². ઓકે, તો હવે આના પરથી આપણે શું શોધીશું r અને a વચ્ચેનો સંબંધ. તો ફરીથી તો r બરાબર શું મળશે આપણને, r બરાબર √2/4a. શું મળશે આના ઉપરથી √2/4. ઓકે, ચલો તો પેકિંગ ફ્રેક્શન બરાબર 4 ગુણ્યા, એટલે કે અણુ યુનિટ સેલ દીઠ રહેલ પરમાણુની સંખ્યા ગુણ્યા અણુ કે પરમાણુનું કદ ભાગ્યા યુનિટ સેલનું કદ. તો શું થશે
યુનિટ સેલ દીઠ રહેલ પરમાણુની સંખ્યા 4 ઇન્ટુ 4/3 પાઈ ઇન્ટુ આરની જગ્યા મૂકીશું √2/4 એ નો ક્યુબ, બરાબર, ડિવાઇડેડ બાય 3 ઇન્ટુ એ ક્યુબ. તો પેકિંગ ફ્રેક્શન આપણને સાદુરૂપ આપતા મળશે 0.74, એટલે કે પેકિંગ ફ્રેક્શન ઇન પર્સન્ટેજ એટલે કે 74%. એટલે કે એફસીસીના યુનિટ સેલનો 74% ભાગ અણુ કે પરમાણુથી રોકાયેલ છે, જ્યારે 26% ભાગ ખાલી હોય છે. થેન્ક યુ.